હવે પ્રશ્ન બીજો છે કે ચતુષ્કોણના અંત્યબિંદુ અને શિરોબિંદુ વચ્ચેનો ભેદ શું છે? તો એટલે બંને એક જ છે, કોઈ ભેદ નથી, પણ આપણે જો અંત્યબિંદુ અને શિરોબિંદુ કોને કહેવાય એ જરા સમજી લઈએ કે આપણે જ્યારે અંત્યબિંદુ કેવા હોય ત્યારે જે છેડાના એટલે રેખાખંડ એક આપણે આ રેખા હોય એના આ બે છેડાના આવી રીતે આ રેખાખંડ હોય અને એનો પી અને ક્યુ એ બે અંત્યબિંદુ કહેવાય. એટલે આ ગણની ભાષામાં આ પી ક્યુ રેખાખંડ છે એમાં આ પી એ અંત્યબિંદુ, અંત્ય એટલે છેલ્લું, અંત્ય વત્તા બિંદુ, અંત્ય એટલે છેલ્લું, આ છેલ્લું બિંદુ છે એ છેલ્લું બિંદુ એટલે જો આપણને ખબર છે પી અને ક્યુ છેલ્લા બિંદુ છે, અંત્યબિંદુ કહેવાય. હવે શિરોબિંદુ એટલે શું? તો કે આપણે જ્યારે આકૃતિ દોરીએ ને, આ ત્રિકોણ દોરીએ કે ચતુષ્કોણ દોરીએ તો એના જે ખૂણો પડે એના શિરો એટલે આ શિરોબિંદુ જો કહીએ તો શિર વત્તા બિંદુ એટલે શિર એટલે માથું, આ માથું એટલે આના જે આકૃતિનું જે માથું થાય છે જો આ ત્રણેય માથું થયા એટલે આપણે આ એ બી સી આ એના શિરોબિંદુ કહેવાય. એવી રીતે આ ચતુષ્કોણ જો આપણે દોર્યો હોય કે પી ક્યુ આર એસ એવો ચતુષ્કોણ દોર્યો હોય તો આ પી અને ક્યુ આર અને એસ એના શિરોબિંદુ કહેવાય. હવે આ શિરોબિંદુ છે જો આપણે આ જે પી ક્યુનું શિરોબિંદુ લીધું હતું એ રેખાખંડ જો આપણે ચતુષ્કોણની સાથે વાપરવાના હોઈએ, આ રેખાખંડ ખાલી એકલો ગણનો છે પણ ગણનો ઉપયોગ આમાં થાય કે ચાર આપણે રેખાખંડ ભેગા કર્યા કે આ પી ક્યુ ક્યુ આર આર એસ અને એસપી આ ચારેયને તમે ભેગા કરો એટલે કે એનો આ યોગગણ કરો તો ચતુષ્કોણ બને. એટલે આ જે છે એ આનો ભાગ બની ગયો. તો આ જે શિરોબિંદુ તમે જો એનો કયો તો ત્યારે તમે આકૃતિની વાત કરો છો કે આકૃતિના જે એના જે ખૂણા પડતા હોય એ શિરોબિંદુ કહેવાય. પણ જો આને તમે રેખાખંડની રીતે જોતા હો તો આ પી અને ક્યુ છે એ તો એના અંત્યબિંદુ કહેવાય. એટલે ક્યાં તમે એનો ઉપયોગ કરો છો એવી રીતે. એટલે આપણે ઘણાના નામ હોય, ઘેરે હુલામનું નામ હોય કે બબલી કહેતા હોય પણ સ્કૂલમાં આવે તો હિના થઈ જાય. એટલે આ એકને એક છોકરીની વાત છે પણ આપણે ક્યાં વાત કરીએ છીએ. એટલે આવી રીતે જો આપણે રેખાખંડ ગણની ભાષા વાત કરતા હોઈએ તો એના અંત્યબિંદુ કહીએ અને જ્યારે આ ચતુષ્કોણ કે ત્રિકોણના શિરો એટલે માથે પહેલાં એ બિંદુ તરીકે એનો ઉપયોગ કરતા હોઈએ એ લાઈનનો તો એ શિરોબિંદુ થઈ જાય. એટલે એકના એક વસ્તુના બે નામ છે, બંને એક જ છે પણ આપણે કોના અનુસંધાનમાં વાત કરીએ છીએ એના ઉપર એનો આધાર છે.